મેં બધીને જાહેરાત કરી હતી કે મારું મકાન નથી, ઘરનું ભાડે રહું છું. કોઈએ મારું ધ્યાન ના દીધું. ત્યારબાદ કે મને આવી કહાની કરતા હતા, ત્યારબાદ મને થોડો ગુસ્સો આવી ગયો એટલે મેં ચંપલનો ઘા કરી લીધો છે. ત્યારબાદ હું ઘરે વહી ગયો. અડધી રાત મને રાખ્યો છે જેલમાં. ત્યારબાદ હું ઘરે વહી ગયો. ઘરેથી થોડોક અહીંયા સવારમાં ત્યાં ભંડુરીમાં હતો ગામમાં, મને થોડીક મારકૂટ કરી લીધી ગામના 3 વ્યક્તિએ. ત્યારબાદ હું અહીંયા ફરિયાદ નોંધાવવા આવ્યો તો કોઈએ ફરિયાદ મારી લીધી ને આ મને કરાવનાર મારા પિયુષભાઈએ મને કહેવા પ્રમાણે મેં કીધું છે કે ગોપાલભાઈને તું ચંપલ માર, ગોપાલભાઈ થોડાક આગળ આવે. એ પ્રમાણે મને પિયુષભાઈએ કહેવડાવ્યું હતું એટલે મેં આ કર્યું. ગોપાલભાઈ પર જૂતું ફેંકનાર વ્યક્તિ સબીર મીર કરીને ભંડુરી ગામનો રહેવાસી છે. એ જૂતું ફેંકવો એનો ઈરાદો નહોતો, માત્ર તે પોતાની સાથે છરી પણ લઈને આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈને જાનથી મારી નાખવાનું ષડયંત્ર રચાણું હોય એવી માહિતી અમને મળી રહી છે. એના ભાગરૂપે એ જ્યાં બેઠો હતો એ સતત એમને આકાઓ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા હતા ને એના આકાઓનો ફોન પૂર્ણ થાય છે પછી જૂતું ફેંકે છે. એસપી સાહેબને હું ખાસ વિનંતી કરું છું કે તટસ્થ તપાસ થવી જોઈએ. જે કાવતરું રચવાના છે એની ઉપર ફરિયાદ દાખલ કરી અને એને જેલને હવાલે કરવા જોઈએ.